અમદાવાદમાં બની રહેલા બ્રિજમાં કરોડો રૂપિયાની લાણી કોન્ટ્રાક્ટરોને કરવામાં આવી રહી છે। વિપક્ષે રૂપિયા 182 કરોડ વધુ ચૂકવાયા હોવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે સત્તા પક્ષે કહ્યું કે વિપક્ષ પાસે મુદ્દા નથી એટલે આક્ષેપો કરે છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। અમદાવાદના વિવિધ વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ, રેલવે ઓવરબ્રિજ સહિત કુલ 13 બ્રિજની કામગીરી હાલમાં ચાલી રહી છે। વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે 13 બ્રિજની અંદાજિત રકમ રૂપિયા 970.34 કરોડ છે, જેની સામે 36.60% સુધીનો વધુ ભાવ આપીને રૂપિયા 1153 કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે। ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને છાવરવાનો પ્રયાસ કરતા હોય તેમ લાગી રહ્યું છે। अभी फिलहाल में अहमदाबाद शहर में ऐसे मुख्य 3 ब्रिज, सुभाष ब्रिज हो, असारवा ब्रिज हो और सारंगपुर ब्रिज, ये तीनों ब्रिज बंद हालत में है। इसके कारण वहां की जो जनता है उन पर लगातार ट्रैफिक की समस्याएं आ रही है और ब्रिज प्रोजेक्ट के द्वारा जो भी ब्रिज का निर्माण किया जाता है, सबसे बड़ी बात तो यह है कि जब वर्क ऑर्डर दिया जाता है, कॉन्ट्रैक्टर सिर्फ अधिकारियों के साथ और नेताओं के साथ मिलकर खातमुहूर्त तो करते हैं, फोटो सेशन तो करते हैं, लेकिन कार्य जब पूर्ण और समाप्त करने की बात आती है तो समय मर्यादा पे काम पूरा नहीं होता। તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે આગામી 1 વર્ષમાં શહેરીજનોને 12 બ્રિજ મળવાના છે। આ બ્રિજ શરૂ થવાથી ટ્રાફિક સમસ્યાથી લોકોને મુક્તિ મળશે। કેટલાક બ્રિજની 60% લઈને 80% કામગીરી પૂરી થઈ ગઈ છે। આ પરિસ્થિતિમાં વિપક્ષ વિગતો જાણ્યા વગર જ આક્ષેપબાજી કરી રહ્યું છે। પરંતુ આ બ્રિજના આપણે વાત કરીએ કે લગભગ 26 માર્ચ સુધીમાં 3 થી 4 બ્રિજ એ આમ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે, જેમાં આપણે ટ્રાફિકમાં રાહત મળશે। અમદાવાદ શહેરમાં હાલ ઘણા બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેમાં ગોકળ ગતિએ કામ થતું હોવાના લીધે વાહન ચાલકો અને સ્થાનિકોને સમસ્યાઓ પડી રહી છે। ટ્રાફિક સમસ્યામાંથી છુટકારા માટે હાલ લોકોને તકલીફ પડતી હોવાનો દાવો કોર્પોરેશને કર્યો છે। અમદાવાદ શહેરની અંદર ઘણા બધા બ્રિજો અને ઓવરબ્રિજો બની રહ્યા છે। ઓવરબ્રિજો લોકો માટે છે, વાહનો પસાર થાય તે માટે છે, પરંતુ ક્યાંક કોન્ટ્રાક્ટર તેમજ જે ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના લીધે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। શહેરના જે અલગ અલગ જે બ્રિજો જે બની રહ્યા છે, તે બ્રિજો જે સમયસર બનીને તૈયાર થઈ જવા જોઈતા હતા, પરંતુ ઘણો સમય તેને લાગી રહ્યો છે અને સાથે જે તારીખ હતી તે તારીખથી પણ વધારે આગળ જે કામગીરી છે તે ગોકળગાય રીતે ચાલી રહી છે, જેના લીધે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે અને સાથે જ જે સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું જોઈએ તે થતું ન હોવાના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ સાથે જ વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે કે અમદાવાદ શહેરની અંદર જે પ્રમાણે જે બ્રિજો બની રહ્યા છે તેની અંદર 182 કરોડ રૂપિયાનો માતબાર વધારો છે તે કોર્પોરેશન દ્વારા ઝીકવામાં આવ્યો છે। આની પાછળના પણ આ જ કારણો છે કે સમય મર્યાદાને આગળ ખેંચવામાં આવે છે, મોંઘવારીના બહાના બતાવવામાં આવે છે અને ત્યારબાદ જે છે બિલ્ડર જે કન્સ્ટ્રક્શન કરતા જે લોકો છે અને સાથે અધિકારીઓ છે તેની મિલીભગતના લીધે પ્રજાના 182 કરોડનો વ્યય થઈ રહ્યો છે। તો સાથે જ આ મામલે તંત્રે પણ પોતાનો પાંગડો બચાવ કર્યો છે। કેમેરામેન કુણાલ રાણા સાથે મીર દુધરેજ, અમદાવાદ। અમદાવાદના સુભાષ બ્રિજ પર એક્સપર્ટ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બોટ દ્વારા નદીમાં ઉતરીને બ્રિજનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે। તમામ પિલરનું અને સ્પાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। બ્રિજ તોડવો કે ફરી રિપેર કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે। તેમજ સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી લોકો માટે બંધ રહેશે। અમદાવાદના સુભાષ બ્રિજનું એક્સપર્ટ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લામાં સરકારી દફતરે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। માત્ર 8 મહિનામાં 341 બાળ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે। 341 બાળ લગ્ન સામે 341 બાળાઓ ગર્ભવતી બની છે। બાળાઓ ગર્ભવતી બનતા બાળ લગ્નનો મામલો સામે આવ્યો હતો। 13 થી 17 વર્ષની સગીર બાળાઓ ગર્ભવતી બની છે। જિલ્લા આરોગ્ય શાખાના દફતરે તમામ આંકડા નોંધાયા છે। આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે, જેમનું અમે એએનસી તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે। એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે। તો વજન ઓછું હોય તો એના કારણે ભવિષ્યમાં કોઈ બાળક ઓછા વજનવાળું ના આવે, એટલે આપણે માતાને પણ બચાવવાની છે અને બાળકને પણ બચાવવાનું છે। તો એના માટે દરેકને ન્યુટ્રિશન કિટ આપી
અને આ લોકોનું આપણે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. ગુજરાતનું નાગરિક સમાજ જીવન વિકસિત દેશોના પ્રમાણમાં ભલે સમૃદ્ધ દેખાય, પરંતુ અહીં મહિલા, સગર્ભા બહેનો અને બાળકોમાં કુપોષણની સ્થિતિ ત્રીજા વિશ્વના દક્ષિણ આફ્રિકાના દેશો કરતાં પણ ખરાબ છે. રાજ્યના આરોગ્ય વિભાગે તૈયાર કરેલા અહેવાલમાં ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ઇન્ટરનેટ ડેટાને કારણે નાગરિક સમાજ જીવન અને આવનારી પેઢી માટે આરોગ્ય ગંભીર હોવાનું કહેવાયું છે. WHOના માપદંડ મુજબ પણ સાવ તળિયે પહોંચી રહ્યું છે. 2 દાયકામાં 15 થી 49 વય જૂથના કુપોષણમાં ગુજરાત ભારતમાં 10મા ક્રમેથી 16મા ક્રમે ઉતરી ગયું છે. ગુજરાતમાં 6 મહિનાથી લઈને 59 મહિનાના બાળકોમાં કુપોષણ ભાવિ પેઢીના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં વર્ષ 2025માં ટીબીના પ્રતિદિન 365 જેટલા કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 મહિનામાં ટીબીના 1 લાખથી વધુ કેસો નોંધાયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમદાવાદ અને દાહોદમાં સૌથી વધારે ટીબીના કેસ નોંધાયા છે. અમદાવાદમાં 10,000 અને દાહોદમાં 5,000થી વધુ ટીબીના દર્દીઓ હોવાનું સામે આવ્યું છે. પ્રતિ દિવસ ટીબીથી પીડાતા 16 જેટલા દર્દીઓના મોત થઈ રહ્યા છે. મહીસાગરના લુણાવાડામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. પાકના વાવેતર સમયે જ ખાતર મળી ન રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યમાં ઠેર ઠેર ખાતરની અછત સર્જાઈ છે, ત્યારે મહીસાગરના લુણાવાડામાં પણ ખાતરની અછત જોવા મળી છે. વહેલી સવારથી જ દુકાનો અને વિતરણ કેન્દ્રો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. છેલ્લા ઘણા દિવસોથી ખાતર ન મળી રહેતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. પાકના વાવેતર સમયે જ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. તો આ તરફ વ્યક્તિ દીઠ માત્ર 1 કે 2 થેલી ખાતર મળતા ખેડૂતોની હાલત પણ કફોડી બની રહી છે. ખાતરનો ઓછો જથ્થો હોવાના કારણે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી તેવું પણ અનેક જગ્યાએથી સામે આવ્યું છે. આજે 4 દિવસથી લાઈનમાં છીએ અમે, પણ ખાતર મળતું નહીં. દરેક જગ્યાએ કે કાલે આવશે, કાલે આવશે, કાલે આવશે એમ કરીને દરેક જગ્યાએ આ લોકો અમને રખડાવે છે અને ઘેરનું કાજ મૂકીને અહીં આગળ અમે આવીએ છીએ તો એ પણ ખાતર મળતું નહીં. અને સરકારે સહાય પણ અમને કરી નથી ખેતી વિશે. ડોગરે પણ સતત ફેલ ગઈ છે તો હજુ અમને સહાય મળી નથી. શું અમારી માંગ છે કે સરકાર સહાય આપે અને ખાતર અમને આપે એવી અમારી માંગ છે. ખાતર માટે અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં ઉભા છીએ. ખાતર મળતું નથી. દરવાજો બંધ, ઘરનું બધું તમામ કામ છોડી ગાયોની ઘાસ પણ આજે નાખ્યું નથી. એક બાજુ વરસાદે અતિવૃષ્ટિના કારણે બધું નાશ થઈ ગયું. થોડી ઘણી મકાઈ ઈયરો ખાઈ ગયો, વધ્યું એના માટે ખાતર લેવા આવ્યા પણ ખાતર મળતું નથી. 6 વાગ્યાની ઊભી છું લાઈનમાં ભાઈ, બીપી ની ગોળીઓ લઈને, પણ હજુ મારો નંબર લાગતો નહીં. ખાતર આવ્યું. ક્યાંથી આવો છો તમે? હરદાસપુરથી. હું સવારના 7 વાગ્યાથી લાઈનમાં અહીંયા આવીને ઉભો છું અને અહીંથી 15 કિલોમીટર 5 મોવડીનો વતની છું અને 4 દિવસથી ધક્કા ખાઉં છું પણ ખાતર મળતું નથી. હાથે હાથે પેલો નેનો બોટલનો ઉપયોગ નથી કરતા પણ ફરજિયાત લેવું પડે છે. અને ખાતર લેવું હોય તો ફરજિયાત નેનો એરિયા લેવું પડશે. હા, દરેકને લેવું પડશે એવું કેવું છે સાહેબ. આપણે બેગ લાગેલી છે તો આવવાની શક્યતા છે તો આપણે વિતરણ કરશું, આવે એટલે ગાડી આપી દઈશું. પબ્લિક મળી રહ્યા છે. કેટલા વાગ્યાના લોકો ઊભા છે અને કેવું કે ખાતર જોડે ફર્ટિલાઇઝરની બોટલ લેવી જરૂરી છે? એવું તો જરૂર નહીં, પણ હા ખ્યાલ આવે છે એટલે આપવા પડે એટલે આપીએ છીએ. પણ કદાચ કોકને જરૂર ના હોય હા તો એને ખાતર આપીએ જ છીએ. એક બાજુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, ત્યારે બીજી બાજુ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ યુરિયા ખાતર માંડ મેળવ્યું છે, પણ ખાતરને પાણીમાં પલાળતા ખાતર ગળતું જ નથી. ખાતર 2 જ મિનિટમાં ઓગળી જાય છે, પણ આ ખેડૂતે લાવેલ ખાતર ગળ્યું નથી. પરિણામે ખેડૂત મૂંઝાયો છે કે આ ખાતર ડુપ્લિકેટ તો નહીં હોય ને.
દાહોદના ફતેપુરામાં એગ્રો સંચાલકોની બેફામ મનમાની ચાલી રહી છે. ખાતર મામલે એગ્રો સંચાલકો પોતાની મનમાનીના ભાવ વસૂલતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ખાતરની 45 કિલોની બેગ 245 રૂપિયામાં મળવી જોઈએ, પરંતુ 360 થી 500 રૂપિયા સુધીનો ભાવ વસૂલવામાં આવે છે. મહીસાગરના બાલાસિનોરમાં કમળાનું કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં 26 સોસાયટીઓમાં કમળાના 126 કેસ નોંધવામાં આવ્યા છે. કમળાના કેસો વધતા જ આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઈ છે. આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા સર્વે અને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થતા રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના ઝુમસર ગામમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 જ દિવસમાં દીપડાએ 4 પશુઓના શિકાર કર્યા છે. દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સલામતીને લઈ સ્થાનિકોએ વન વિભાગને વધુ એકવાર રજૂઆત કરી છે. દીપડાને વહેલી તકે પાંજરામાં પૂરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તબિયત લથડતા યુવતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તબીબી તપાસમાં યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. પડોશમાં રહેતા પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. પોલીસને જાણ કરાતા તાત્કાલિક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોને ડરાવી પૈસા પડાવનાર 2 આરોપીઓ રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે. સબ્બીર અજીઝભાઈ કુરેશી ઉર્ફે યાસીન પપૈયો અને મોહસિન ઉર્ફે બીડુ રફીકભાઈ શેખ લોકોથી પોતાના ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ભડકાઉ લાલચ આપી રૂપિયા વસૂલતા હતા. આર્થિક અને ડરનો ફાયદો ઉઠાવી તેઓ ખોટી ઓળખ આપીને દારૂના અને અન્ય કેસોમાં પૈસા પડાવતા હતા. આરોપીઓ પર અનેક ગુનાહિત કેસો નોંધાયેલા છે. રામોલ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. સદર આરોપીઓ બંને જણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પહેલા પણ અગાઉ 2-3 વર્ષ પહેલા રામોલની અંદર એમના ગુના દાખલ થયેલા છે તથા અન્ય પોલીસ સ્ટેશનોની અંદર પણ આ બાબતને લઈને જ ગુનાઓ દાખલ થયેલા છે. અચ્છા, ખાસ તો આ નકલી પોલીસ બનીને જે લોકોને ટાર્ગેટ કરે કે બીજા બી કોઈ ગુના સામે આવ્યા છે એ લોકોના? મેઇન એ લોકોનું કામ આ છે કે પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે અને પોલીસ કેસ નહીં કરવા માટેથી અને સામાન્ય માણસો પાસેથી આવી રીતે પૈસા પડાવે છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 3 યુવકો કરોડો રૂપિયા કમાવાની લાલચમાં ગુનેગાર બન્યા છે. ઓપરેશન મયુલ હન્ટ અંતર્ગત તાપી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 3 આરોપીઓએ બીજા રાજ્યમાં જઈ 20% કમિશનથી સાયબર ફ્રોડના પૈસા સગેવગે કરવાનું ગુનાહિત કૃત્ય કરતા હતા. પોલીસ તપાસ બાદ આરોપીઓ પાસેથી વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે. સરકારશ્રીના જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાયબર ક્રાઇમની ટીમને ચકાસતા હતા. ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની ICICI બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી 1,45,00,000 રૂપિયાના સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે. અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા. તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા, જેમાં વડોદરામાં પોલીસની તાનાશાહી જોવા મળી રહી છે. શહેરમાં વધુ એકવાર પોલીસની તાનાશાહી સામે આવી છે. તો વડોદરાથી આ સમાચાર. ગોરવા દશામાં મંદિર પાસે દબાણ શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સમયની આ સમગ્ર ઘટના છે, જ્યારે કાર્યવાહી દરમિયાન પોલીસની ગરીબો પર તાનાશાહી સામે આવી. વિરોધ કરતા સ્થાનિકોને પોલીસે રીતસર લાતો મારી છે. મહિલાને ધક્કો મારવામાં આવ્યો છે અને આ પોલીસની તાનાશાહી સામે આવી. PSI કક્ષાના અધિકારી સ્થાનિકોને લાત મારતા દેખાઈ રહ્યા છે. સમગ્ર ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક અધિકારી મહિલાને ધક્કો મારતા દેખાઈ રહ્યા છે અને PSI કક્ષાના એક અધિકારી અન્યને એક લાત મારતા જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીની તાનાશાહીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના વડોદરાના ગોરવા દશામાં મંદિરની આસપાસ જે
ઝૂંપડા બાંધવામાં આવ્યા હતા, ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા અને તે સમયે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે સમયની આ સમગ્ર ઘટના છે, જ્યારે એક મહિલાને એક અધિકારી ધક્કો મારતા દેખાઈ રહ્યા છે અને બીજા અધિકારી જે છે તે અન્ય ગરીબને લાત મારતા દેખાઈ રહ્યા છે. વડોદરા શહેરમાં વધુ એકવાર પોલીસની તાનાશાહી સામે આવી છે. તો સમગ્ર ઘટના વડોદરાથી સામે આવી. ગોરવદશામાં મંદિર પાસે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી અને તે સમયની આ સમગ્ર ઘટના છે. જ્યારે કાર્યવાહી દરમિયાન પોલીસની ગરીબો પર તાનાશાહી જોવા મળી હતી, જ્યારે તે સમયે સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યો છે કે કોઈ પણ નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કરાઈ છે, દબાણો હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરતા આ જે સ્થાનિકો છે તે લોકો વિરોધ કરતા હતા અને તે સમયની આ સમગ્ર ઘટના છે. જ્યારે પીએસઆઈ કક્ષાના અધિકારી લાતો મારતા દેખાઈ રહ્યા છે, ત્યારે વિરોધ કરતા લોકોને હાથથી અને પગેથી લાતો મારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આપણી સાથે સંવાદદાતા સત્યમ જોડાઈ ગયા છે. જી સત્યમ, હવે વડોદરામાં વધુ એકવાર પોલીસની તાનાશાહી સામે આવી છે. પીએસઆઈ કક્ષાના જે અધિકારી છે તે લોકોને લાત મારતા દેખાઈ રહ્યા છે. શું હતી સમગ્ર વિગતો? જી, ચોક્કસથી જણાવી દઈએ તો ગોરવા ખાતે આજે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ સાથે પોલીસ પણ ત્યાં જ્યારે ઉપસ્થિત હતી, તે દરમિયાન જે ઝોપડામાં રહેતા જે ગરીબ લોકો છે તે પોતાની વેદના લઈને પોલીસને રજૂઆતો કરતા હતા અને તે વિરોધ પણ કરતા હતા. ત્યારે પોલીસે તેમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પીએસઆઈ કક્ષાના જે અધિકારી છે તેમના દ્વારા જે ટોળા છે તેમને દૂર કરવા માટે લાત મારવામાં પણ આવી હતી. તેવા વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેને લઈને ભારે જે લોકો છે તેના સ્થાનિકોએ તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહિલા છે તે મહિલાને પણ સાઈડ પરથી જ્યારે ગાડી ત્યાંથી નીકળતી હતી, મહિલાને જ્યારે ડિટેન કરવામાં આવી તેને સાઈડ પરથી જે ગાડી નીકળતી હતી ત્યારે પણ તેને હાથથી ધક્કો મારવાના હતા. આ તમામ જે વસ્તુઓ થઈ છે તેનામાં સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક છૂપો રોષ છે, પણ સત્તા આગળ તે લોકો બોલી નથી શકતા. તેના કારણે આજે ઘટના જે બની હતી તે ઘટના મોબાઈલમાં કંડારી લેવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો વડોદરાથી આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મનપાની મુખ્ય કચેરીએ કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હાથમાં પ્લેકાર્ડ સાથે કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. જ્યારે મનપાના શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા અને પ્લેકાર્ડની સાથે વિરોધ કરવામાં આવ્યો છે. પ્લેકાર્ડમાં લખવામાં આવ્યું છે કે ફાઇલ ચોરો, ગદ્દી છોડો જેવા નારા લગાવવામાં આવ્યા છે. ત્યારે તાપી મંડળ લાઇનની આ જે PPPની જે ફાઇલ ગુમ થઈ હતી તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે મનપાની વડી કચેરીઓમાંથી તપાસ ફાઇલ ચોરોના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વિરોધ નથી, આ વેદના છે લોકોની. આ જે ઓફિસ લોકોની વેદના દૂર કરવી જોઈએ. ડ્રેનેજ, પાણી, ગટર, રોડ, રસ્તાની વેદના દૂર કરવી જોઈએ. લોકોના ટેક્સના વળતર આપવું જોઈએ. એ તમામ બાબતો બંધ થઈ ગઈ છે. લાખો ને કરોડો રૂપિયાની ફાઇલ ગાયબ થઈ જાય અને કે લોહી કોઈ લઈ ગયા તો આ લાખો રૂપિયાની પગાર શું કામ લો છો ભાઈ? આવી રીતે ઘણી ફાઇલો ગુમ થઈ ગઈ છે. ભ્રષ્ટ શાસકોના પાપે આખું વડોદરા તંત્ર જ્યારે ખાડે ગયું છે અને આ કોર્પોરેશનનું તંત્ર માં ચૂંટાયેલા એમના હોદ્દેદારો ભાજપના અહીંયા બેઠેલા એર કન્ડિશન કબીરમાં બેસેલા અધિકારીઓ, આ લોકોના પાપે વડોદરાની પ્રજા હેરાન થઈ રહી છે. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તો નથી મળતું, પણ જે અતાપીને ગેરકાયદેસર લાઈન આપીને પાણી આપેલું, જેની 150 કરતા વધારે ફાઇલો ચોરાઈ ગઈ, એની સામે ગંભીર ગુનો નોંધવાની જગ્યાએ માત્ર એક અરજી આપી જાણવા જો. આ જે પેલા દબાણ શાખાના હેડ છે મંગેશભાઈ, જે એમની પાસે 3 ખાતા, દબાણ શાખાના હેડ, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા અને સિક્યોરિટી, તમે ગરીબોને લારી ગલ્લા પર બહાદુરી બતાવો છો, અહીંયા બહાદુરી બતાવો ને. સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલીના ડભોઈ રોડ પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવ્યા. બોડેલીના ડભોઈ રોડ પરથી
ત્યારે ડભોઈ રોડ પર પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના બની છે। રસ્તા વચ્ચે કૂતરું આવી રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 2 મહિલાઓ રસ્તા પર પટકાઈ હતી અને તેમને ઈજાઓ પહોંચી છે। જ્યારે સમગ્ર મામલે 108 પણ ઘટના સ્થળે દોડી આવી હતી। 2 મહિલાઓને ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તો મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કડીના મણિપુર ગામમાં કંપનીમાં આગ લાગી છે। તો આગના આ સમાચાર સામે આવ્યા કડી ખાતેથી। કડીના મણિપુર ગામમાં કંપનીમાં આગ લાગી છે। અલારીન પોલિમર્સ ખાનગી નામની કંપનીમાં આગની ઘટના બની છે। તો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। કંપનીમાં પ્લાસ્ટિકનું રો મટીરિયલ બનતું હોવાની માહિતી સામે આવી છે। ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે। જ્યારે મોટી માત્રામાં આગ લાગી છે। અલારીન પોલિમર્સ ખાનગી નામની કંપનીમાં આગ લાગી છે। તો આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે અલારીન પોલિમર્સ ખાનગી નામની કંપનીમાં આગની આ ઘટના બની છે। પ્લાસ્ટિકનું રો મટીરિયલ હોવાની પણ માહિતી છે। જ્યારે આ કંપનીમાં પ્લાસ્ટિકનું રો મટીરિયલ બનતું હતું અને તેને કારણે કદાચ આગ લાગી હોય તેવું પણ અનુમાન છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓની વણથંભી વણઝાર અટકવાનું નામ લેતી ન હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બ્લાસ્ટની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। કંપનીમાં થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારીનો અહેસાસ થયો હતો। કંપનીમાં વિસ્ફોટથી 3 કામદારો ઇજાગ્રસ્ત બન્યા હતા। તેમજ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલતદાર સહિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। ખેડાના વસો તાલુકામાં બામરોલી ગ્રામ પંચાયતમાં વિજયી મહિલા સરપંચ જશોદાબેન સોલંકીને પદ પરથી હટાવવામાં આવ્યા છે। જશોદાબેનના 3જા સંતાન અમનનો જન્મ 2007માં દર્શાવવામાં આવ્યો હતો। જ્યારે પુરાવાઓ મુજબ બાળકનો જન્મ 2006માં થયો હોવાનું જાણી શકાય છે। ગામના નાગરિકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા તંત્રને લેખિત ફરિયાદ કરી હતી। તપાસ બાદ તંત્રએ પંચાયતી અધિનિયમની હેઠળ જશોદાબેનને સરપંચ પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે। બામરોલીના સરપંચ સોલંકી જશોદાબેન કે જેમને 3 સંતાનો હોવાની સાબિતી બાબતમાં ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે। તેમાં જ્યારે તેઓએ ચૂંટણી સમયે પુરાવા રજૂ કરેલા હતા તેમાં તેમની જન્મ તારીખ 27/6/2006 દર્શાવેલ હતી। આથી રેકોર્ડ ચકાસણી કરતા અને તપાસણી ટીમના અહેવાલના આધારે તેમને 3 સંતાનોના કારણે તેમનું પદ રદ કરવામાં આવેલ છે। વડોદરા મનપાના અફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે લાભાર્થીઓને મેસેજ મોકલવામાં આવ્યો હતો। જેમાં 10 તારીખનો ડ્રો કેન્સલ થતા લાભાર્થીઓને જાણ ન હોતા સયાજીનગર ગૃહ ખાતે લાભાર્થીઓના ટોળા ઉમટ્યા હતા। ડ્રો કેન્સલ થતા તમામ લાભાર્થીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। લોકોએ 2022માં ફોર્મ ભર્યા હતા અને આ કામ તૈયાર કરવાની 2024માં એ લોકો મકાનો આપવાના હતા અને 2022માં 25માં એ લોકો ડ્રો કરે છે। એટલે વિચારો વાત તો એ જ છે કે 25માં ડ્રો કરે છે, 24નું મકાન આલવાના હતા અને 25માં ડ્રો કરે છે અને એ બી એમના ડ્રોના બી ઠેકાના છે નહીં। લાભાર્થીઓ તો લગભગ મારા અંદાજથી 200-300 માણસો આવ્યા છે અને અડધા લોકો તો રિટર્ન જતા રહ્યા છે। હવે આ હાલાકી પ્રજાને તકલીફ જ થાય। હું છેલ્લા 5 વર્ષથી આ લકી ડ્રો ની રાહ જોઉં છું। આજે અમે કેટલા વર્ષ થાય, 4-5 વર્ષ થાય, કોઈ મેસેજ નહીં, કશું જ નહીં। તો હું, મારો ઘરવાળો નથી, 2 છોકરાઓ છે, તો હું આની કેટલા વર્ષ થાય રાહ જોઉં છું। તો એકે તો મદદ કરો કોઈ તો, ખાલી તમે મેસેજો કરીને મોકલાઈ દો તો એવું ના ચાલે ને। અમે બધા કામ ડૂબાઈને આવ્યા છે તો અમને લોકો જવાની મદદ કરો। તમે કહો કે વિધવાઓની મદદ કરો, કેવી રીતે મદદ કરો? હો મદદ કરો છો, ખાલી ધક્કા ખવડાવો છો। ગઈકાલે મેસેજ નાખેલો કે તમારા માટે ઈડબ્લ્યુએસ મકાનોનો ડ્રો રાખેલો છે
તો પબ્લિકને મેસેજ, એટલે પબ્લિકને લોકો ગામડેથી આવ્યા, રજા પાડીને પોતાનો કામ ધંધો છોડીને આજે બધા અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા તો કોર્પોરેશન જાણે મજાક કરતું હોય ને, અહીંયા મૂકી દીધું, કહી દીધું કે અમારે અહીંયા બીજો પ્રોગ્રામ છે એટલે તમારો ડ્રો કેન્સલ કર્યો છે, અહીંયા બીજી જગ્યાએ રાખીશું, હજુ એમનું તમને જણાવીશું. અરે આ તમે લોકો ભાજીમુરા સમજો છો, પબ્લિકને આવું લોકોનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવી રહ્યા છે, મજાક કરો છો, મજાક જ કરવા બેઠા છો. આવાસ યોજના હેઠળ 2709 જેટલા આવાસોનો ડ્રો કાર્યક્રમ 10 તારીખે સર સયાજીનગર ગૃહ રાખવામાં આવેલો હતો, પરંતુ કોઈ સંજોગોવશાત આ કાર્યક્રમ અમે પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે આવતીકાલે એટલે કે 11 તારીખના રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. આ બાબતે અમે દરેક લાભાર્થીઓને ગઈકાલે 12 કલાકે અને આજે સવારે અને ગઈકાલે સાંજે પણ આ બાબતે ગુજરાતીમાં મેસેજ કરી અને જણાવવામાં આવેલ છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.